હેલો એવરીવન, વેલકમ ટુ નિત્ય એજ્યુકેશન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પહેલાં પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ જોયા અને ડિફરન્શિયલ ઇક્વેશન્સ માટે ડેલ સ્ક્વેર મેળવ્યા. હવે આપણે આ યુનિટમાં એટલે કે આ ચેપ્ટરમાં આપણે હવે જોઈશું કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માટે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ, સ્પેરિકલ કોઓર્ડિનેટ્સ માટે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ અને સિલિન્ડ્રિકલ માટે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ મેળવીશું. આજે આપણે એ ત્રણેય ઇક્વેશનને છૂટા પાડવાની રીત જોઈશું. હવે આજે પહેલાં આપણે જોઈશું કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માટે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ. ઓકે, હવે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ માટે ડેલ સ્ક્વેર શું થશે? ડી સ્ક્વેર અપન ડીએક્સ સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડીવાય સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અપન ડીઝેડ સ્ક્વેર. હવે તમને ખબર છે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ આપણે આગળ તારવ્યું છે તે પ્રમાણે. તો હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ થશે શું છે? ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇન્ટુ યુ ઓફ આર ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ સમીકરણ નંબરને આપણે 1 આપી દઈએ છીએ. ઓકે, તો હવે જોઈશું કે યુ ઓફ આર એ કયા કયા વિધેયોનું બનેલું છે? એક્સ ઓફ એક્સ, વાય ઓફ વાય અને ઝેડ ઓફ ઝેડ. હવે આ સમીકરણ નંબર આપણે 2 આપીએ છીએ. હવે સમીકરણ 2 ને સમીકરણ 1માં મૂકવાનું છે અને સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. ઓકે, તો શું થશે તમારું સમીકરણ? ભાગતા. ઓકે, હવે આપણે નેક્સ્ટ કે યુ ઓફ આર વડે ભાગ્યા તો તમને આ પ્રમાણેનું એક ઇક્વેશન મળશે. ઓકે, હવે આ જે ટર્મ છે 1/z ઓફ z ડી સ્ક્વેર z ઓફ z અપન ડીઝેડ સ્ક્વેર વાળી આપણે પેલી બાજુ લઈએ તો તમને કયા પ્રકારનું ઇક્વેશન મળશે? 1/x ઓફ x ડી સ્ક્વેર x ઓફ x અપન dx સ્ક્વેર વત્તા 1/y ઓફ y ડી સ્ક્વેર y ઓફ y અપન dy સ્ક્વેર વત્તા કે સ્ક્વેર અને 1/z ઓફ z ના પેલી બાજુ લઈ જવાના તો 1/z ઓફ z ડી સ્ક્વેર z ઓફ z અપન dz સ્ક્વેર. હવે આ ટર્મ બરાબર હું લઈ લઉં છું λ1. તો શું થશે? -1/z ઓફ z ડી સ્ક્વેર z ઓફ z અપન dz સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થશે λ1. ઓકે, તો તમને મળશે ડી સ્ક્વેર z ઓફ z અપન dz સ્ક્વેર વત્તા λ1 z ઓફ z ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ એક પ્રકારનું ઇક્વેશન મળ્યું. આ જે વેલ્યુ આવી એટલે કે λ1 આ ઇક્વેશનની અંદર પુટ કરીએ તો તમને શું ઇક્વેશન મળશે? 1/x ઓફ x ડી સ્ક્વેર x ઓફ x અપન dx સ્ક્વેર વત્તા 1/y ઓફ y ડી સ્ક્વેર y ઓફ y અપન dy સ્ક્વેર વત્તા કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે λ1. હવે આપણને લાસ્ટમાં આ પ્રકારનું એક ઇક્વેશન મળ્યું છે. હવે તો એમાં આગળ જોઈશું 1/x ઓફ x ડી સ્ક્વેર x ઓફ x અપન dx સ્ક્વેર વત્તા આ 1/y ઓફ y વાળી ટર્મ છે એને હું પેલી બાજુ લઈ જાઉં તો વત્તા કે સ્ક્વેર λ1 આ બાજુ આવી જાય માઇનસ λ1 ઇઝ ઇક્વલ્સ ટુ લે છે -y ઓફ y ડી સ્ક્વેર y ઓફ y અપન dy સ્ક્વેર. આના બરાબર હું ધારી લઉં છું λ2. તો શું થશે તમારું ઇક્વેશન? 1/y ઓફ y ડી સ્ક્વેર y ઓફ y અપન dy સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થશે λ2. ઓકે, હવે ડી સ્ક્વેર y ઓફ y અપન dy સ્ક્વેર વત્તા λ2y ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક ઇક્વેશન મળ્યું. હા, બીજું ઇક્વેશન મળ્યું. આ જે λ2 ની કિંમત છે આ સમીકરણની અંદર આપણે પુટ કરીએ તો તમને એક પ્રકારનું ઇક્વેશન મળશે. શું થશે? 1/x ઓફ x ડી સ્ક્વેર x ઓફ x અપન dx સ્ક્વેર વત્તા કે સ્ક્વેર માઇનસ λ1 ઇઝ ઇક્વલ્સ ટુ λ2. હવે તમને લાસ્ટમાં આ ઇક્વેશન પરથી ડી સ્ક્વેર x ઓફ x અપન dx સ્ક્વેર વત્તા λ3x ઓફ x 0 આવું ઇક્વેશન એક મળી શકે. અને આના પરથી આપણે 3 સમીકરણો તારવ્યા જે આ પ્રમાણે છે. આ એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ આપણે તારવ્યું. હવે આપણે સ્પેરિકલ કોઓર્ડિનેટ્સમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ જોઈશું. તો સ્પેરિકલ કોઓર્ડિનેટ્સમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ
માટે શું થશે? ડેલ સ્ક્વેર આ થશે અને હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ છે ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર યુ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ કિંમત તમે આ સમીકરણની અંદર પુટ કરો તો શું થશે તમારું ઇક્વેશન? 1/r² d બાય dr ઇન્ટુ r² d અપન dr વત્તા 1/r² સાઇન થીટા d બાય d થીટા ઇન્ટુ સાઇન થીટા d બાય d થીટા વત્તા 1/r² સાઇન સ્ક્વેર થીટા d સ્ક્વેર અપન d ફાઈ સ્ક્વેર વત્તા કે સ્ક્વેર ઇન્ટુ શું થશે? યુ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે યુ ઓફ આર બરાબર આના થશે આર ઓફ આર, થીટા ઓફ થીટા અને ફાઈ ઓફ ફાઈ. આ સમીકરણ નંબર આપણે કયો આપી દઈએ છીએ? 3. હવે સમીકરણ 3 વડે આ સમીકરણને ભાગતા અને સમીકરણની કિંમત આપણે યુ ઓફ આરની કિંમત મૂકતા તો તમને એક પ્રકારનું ઇક્વેશન મળશે. હવે આપણે યુ ઓફ આરની કિંમત મૂકી અને યુ ઓફ આર વડે ભાગતા તો તમને આ પ્રમાણેનું ઇક્વેશન મળશે. ભાગ્યા એટલે 1/r ઇન્ટુ r² d બાય dr r² અને યુ ઓફ આરની શું મૂકવાની છે? કિંમત. તો તમને d r ઓફ r અપન dr એ પ્રમાણે આખું ઇક્વેશન થઈ જશે તમારું. ઓકે, હવે આપણે આગળ જોઈશું. હવે તમને લાસ્ટમાં આ પ્રકારનું એક ઇક્વેશન મળે છે. હવે r² સાઇન સ્ક્વેર થીટા વડે ગુણતા આખા સમીકરણ તો r² સાઇન સ્ક્વેર થીટા વડે ગુણતા આ સમીકરણ નંબર તમારું 3 આવ્યું હતું. r² સાઇન સ્ક્વેર થીટા વડે ગુણીએ તો થશે 1/r r² સાઇન સ્ક્વેર થીટા વડે ગુણો અને નીચે r² છે એટલે શું થશે? ઉડી જશે. તો ઉપર શું રહેશે? ખાલી સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી અપન dr ઇન્ટુ r² dr ઓફ r અપન dr વત્તા આમાં આ ટર્મમાં થશે r² સાઇન સ્ક્વેર થીટા વડે ગુણો તો શું રહેશે? ખાલી સાઇન થીટા ઉપર. તો 1/θ ઇન્ટુ સાઇન થીટા d બાય d થીટા ઇન્ટુ સાઇન થીટા d થીટા ઓફ થીટા અપન d થીટા વત્તા અહીંયા તો શું થશે? 1/phi ઓફ phi ઇન્ટુ ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર વત્તા કે સ્ક્વેર ઇન્ટુ r² સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તમને આ પ્રમાણેનું એક ઇક્વેશન મળશે. આ ઇક્વેશન નંબર 4 આપી દઈએ છીએ આપણે. હવે આ ટર્મ બરાબર હું આને પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો તમને એક ઇક્વેશન મળશે 1/r સાઇન સ્ક્વેર થીટા d અપન dr ઇન્ટુ r² dr ઓફ r અપન dr વત્તા 1/θ ઇન્ટુ સાઇન થીટા d બાય d થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ d થીટા ઓફ થીટા અપન d થીટા વત્તા કે સ્ક્વેર r² સાઇન સ્ક્વેર થીટા અને પેલી બાજુ જાય તો શું થશે? માઇનસ 1/phi ઓફ y ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર. આના બરાબર હું લઉં છું m². શેના બરાબર? 1/phi ઓફ ફાઈ ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર બરાબર. તો શું થશે તમારું ઇક્વેશન? માઇનસ 1/phi ઓફ ફાઈ ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લઈએ છીએ m². તો તમને શું ઇક્વેશન મળશે? ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર વત્તા m² ફાઈ ઓફ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમને છેલ્લે 1/phi ઓફ ફાઈ ડી સ્ક્વેર ફાઈ ઓફ ફાઈ અપન ડી ફાઈ સ્ક્વેર બરાબર શું મળ્યું? m², જે અહીંયા મેં લખી કાઢ્યું. ઓકે, તો આ પ્રમાણેનું એક ઇક્વેશન મળે છે. હવે આ સમીકરણને આપણે શેના વડે ભાગવાનું છે? સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા. તો સાઇન સ્ક્વેર થીટા વડે ભાગો તો શું થશે? 1/r આ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગો એટલે સાઇન સ્ક્વેર કેન્સલ. અહીંયા થશે d બાય dr r² dr અપન dr વત્તા અહીંયા થશે 1/θ સાઇન થીટા અપન સાઇન સ્ક્વેર થીટા એટલે શું રહેશે? નીચે સાઇન થીટા ઇન્ટુ ડી બાય ડી થીટા સાઇન થીટા ડી થીટા અપન ડી થીટા થીટા ઓફ થીટા છે આ વત્તા કે સ્ક્વેર r² થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે? m². આના સાઇન સ્ક્વેર થીટા વડે ભાગ્યા એટલે કે સ્ક્વેર r² રહેશે અને m²ના છેદમાં પણ શું આવશે? સાઇન સ્ક્વેર થીટા. હવે આપણે એક બાજુ
આર વાળી ટર્મ કરી દઈશું અને એક બાજુ થીટા વાળી ટર્મ કરી દઈશું. તો શું રહેશે સમીકરણ 1/r d/dr ઇન્ટુ આર સ્ક્વેર dr/dr. અહીંયા કઈ ટર્મ છે આર સ્ક્વેર વાળી કે સ્ક્વેર આર સ્ક્વેર, અને પેલી બાજુ આ ટર્મ જશે એટલે શું થશે -1/θ sin θ d/dθ ઇન્ટુ sin θ dθ/dθ વત્તા શું થશે m²/sin²θ. આ સમીકરણ નંબર આપણે કયું આપીએ છીએ 6. હવે આપણે ડાબી બાજુના ટર્મ બરાબર આપણે લેમ્બડા અચળાંક લઈએ છીએ. તો આ ટર્મ બરાબર હું આખું શું લખી કાઢું છું લેમ્બડા. તો શું થશે 1/r d/dr ઇન્ટુ આર સ્ક્વેર dr/dr વત્તા k²r² ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું લેમ્બડા. હવે તમને છેલ્લે આ પ્રકારની એક ઇક્વેશન મળે છે. ઓકે, જે આ વાળી જે ટર્મ છે એ ડેરિવેશનની ટર્મ છે. તો હું આ 1/r એક કોન્સ્ટન્ટ બીજાનું વિકલન, બીજું કોન્સ્ટન્ટ પહેલાનું વિકલન. તો પહેલાનું વિકલન શું થશે 2r અને બીજાનું થશે dr/r/dr, એ કોન્સ્ટન્ટ રહેશે. પછી આ કોન્સ્ટન્ટ બીજાનું વિકલન શું થશે d²r/r/dr² વત્તા k²r². આ લેમ્બડાને આ બાજુ લાવી દો એટલે માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 2r dr/r/dr વત્તા આ ટર્મ થઈ જશે અને આ r ને હું પેલી બાજુ ગુણી કાઢું k²r² માઇનસ લેમ્બડા ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને લાસ્ટમાં એક ઇક્વેશન લીધેલું 1/θ sin θ d/dθ sin θ d/dθ/dθ વત્તા m²sin²θ બરાબર આપણે શું ધાર્યું હતું લેમ્બડા, આગળ જોયું હતું એ પ્રમાણે. તો હવે આ સમીકરણને હું પેલી બાજુ લઈ જાઉં આ ટર્મને, તો શું થઈ જશે આ પ્લસ થઈ જશે અને આ ટર્મ કેવી થઈ જશે માઇનસ થઈ જશે. એટલે શું લખી શકાય 1/θ sin θ d/dθ ઇન્ટુ sin θ dθ/dθ. આ ટર્મ પેલી બાજુ જાય એટલે શું થશે -m²sin²θ વત્તા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ટર્મને હું થીટા વડે ભાગતા તો શું થશે તમારું ઇક્વેશન 1/sin θ d/dθ ઇન્ટુ sin θ dθ/dθ માઇનસ m²sin²θ ઇન્ટુ થીટા વત્તા લેમ્બડા θ/θ ઇઝ ઇક્વલ ટુ 0. થીટા વડે ભાગ્યા એટલે અહીંયા શું રહી ખાલી ટર્મ અહીંયા 1/sin θ d/dθ sin θ dθ/θ માઇનસ m²sin²θ થીટા વડે ભાગે ઇન્ટુ થીટા વત્તા લેમ્બડા θ/θ ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણેનું તમને એક છેલ્લે ઇક્વેશન મળે છે. આને કહેવાય છે સ્પેરિકલ કોર્ડિનેટ્સ માટે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ. ઓકે, હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈશું નળાકારી યામ પદ્ધતિમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ લખવાનું અને છૂટું. તો નળાકારી યામ પદ્ધતિમાં હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ તમને ખબર છે ∇² + k² u(r) ઇઝ ઇક્વલ ટુ 0. તો ∇² તમારા આ થશે પ્લસ k² ઇન્ટુ u(r) ઇઝ ઇક્વલ ટુ 0. આ નળાકારી યામ પદ્ધતિ માટે u(r) એ તમારા થશે r(ρ), φ(φ) અને z(z). આ સમીકરણ નંબર આપણે આપે 2. હવે સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 2 વડે ભાગતા તો તમને એક ઇક્વેશન મળશે 1/r(ρ) d/d(ρ) ઇન્ટુ ρ d અહીંયા થશે dr(ρ)/d(ρ) વત્તા 1/φ ઇન્ટુ ρ² અહીંયા થશે d²/d²² વત્તા અહીંયા થશે 1/z(z) d²z(z)/dz² વત્તા ભાગ્યા એટલે શું થઈ જશે ખાલી અહીંયા k² ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ટર્મ જે છે એને હું પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે માઇનસ. તો શું લખાશે 1/r(ρ) d/d(ρ) ઇન્ટુ ρ dr(ρ)/d(ρ) વત્તા 1/φ ઇન્ટુ ρ² d²φ/d²² વત્તા k² ઇઝ ઇક્વલ્સ ટુ આ ટર્મનો પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે માઇનસ 1/z(z) d²z(z)/dz². ઓકે,
હવે તમને લાસ્ટમાં આ પ્રકારનું ઇક્વેશન મળે છે. હવે આ ટર્મ બરાબર હું લઉં છું -1/z(z) d2z(z) upon dz² ઇઝ ઇક્વલ ટુ થશે -q². તો શું થશે? d2z(z) upon dz² -q²z(z) ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે આ વેલ્યુ છે આ ઇક્વેશનની અંદર આપણે પુટ કરીએ તો શું થશે ઇક્વેશન તમારું? 1/r d/d ઇન્ટુ ઇન્ટુ dr ઓફ upon d વત્તા 1/5 ઇન્ટુ સ્ક્વેર d² of phi upon d² વત્તા k² ઇઝ ઇક્વલ ટુ શું થશે? -q². આ પ્રમાણેનું ઇક્વેશન મળે છે. હવે આ સમીકરણને આપણે રો² વડે ગુણતા તો રો² વડે ગુણતા તો તમને શું ઇક્વેશન મળશે? માટે 1/r તો ખરા જ રો² વડે ગુણીએ એટલે ઉપર શું રહેશે? ખાલી રો ઇન્ટુ d/d રો ઇન્ટુ dr upon d વત્તા અહીંયા શું થઈ જશે? રો² વડે ગુણવા અને નીચે રો² છે એટલે કેન્સલ થશે એટલે 1/5 d² of phi upon d² વત્તા k² રો² અને આ બાજુ થશે -q². ઓકે. હવે આ ટર્મ બરાબર હું લઉં છું -m². આપણે આગળ પ્રૂવ કર્યું તે પ્રમાણે. તો અહીંયા થશે r d/d ઇન્ટુ ઇન્ટુ dr upon d વત્તા -m² વત્તા k² રો² -q² રો². ઓકે. તો અહીંયા જુઓ તમે ડેરિવેશન મળે છે તો પહેલામાં આગળ કર્યું તે પ્રમાણે એક કોન્સ્ટન્ટ બીજાનું વિકલન, બીજું કોન્સ્ટન્ટ પહેલાનું વિકલન. તો અહીંયા થશે તમારું ઇક્વેશન r કોમન, અહીંયા થશે રો અચળ તો અંદર શું થશે? d²r upon d² વત્તા અહીંયા શું થશે? રોનું d upon d અહીંયા થશે dr of upon d માઇનસ m² વત્તા આ ટર્મ આ બાજુ લાવો તો શું થશે? પ્લસ k² પ્લસ q² બંનેમાંથી રો² કોમન ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને લાસ્ટમાં આ પ્રકારનું ઇક્વેશન મળે છે. હવે આ r ને હું પેલી બાજુ ગુણી કાઢું તો શું થશે? અહીંયા રો² d² r of upon d વત્તા d upon d 1 થઈ જશે. અહીંયા થશે અહીંયા આ કૌંસ આની જોડે ગુણાશે એટલે રો ઇન્ટુ dr of upon d માઇનસ શું થશે? m² વત્તા k² પ્લસ q² ઇન્ટુ રો² આખાના કૌંસમાં r ઇઝ ઇક્વલ ટુ 0. આ જે r હતા એ આ સમીકરણની અંદર અહીંયા ગુણી લીધા. ઓકે. તો આ લાસ્ટમાં તમને આ પ્રકારનું ઇક્વેશન મળે છે જેને કહેવાય છે નળાકાર યામ પદ્ધતિ માટેનું હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને નિર્જા એજ્યુકેશન પર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.